બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલો મુક્તેશ્વર ડેમ ભારે વરસાદને કારણે છલોછલ થયો છે। હાલ ડેમની સપાટી 200.76 મીટર ઉપર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 201.65 મીટર પર છે। ડેમમાં પાણીની સતત આવકથી સલામતીના ભાગરૂપે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 1500 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા ચિત્રોડા, કબીરપુરા, પીલુચા, નગાણા અને ડાલવણ જેવા ગામોના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગ પૂરી થઈ શકે છે અને ખેતીને જીવનદાન મળ્યું છે। પાણી છોડાતા પહેલા સાયરન વગાડીને નદી કાંઠાના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। અમારા વડગામ તાલુકાની જીવાદોરી સમાન સરસ્વતી નદીમાં નવા નીરના વધામણા કરવા અમે સૌ લોકો અહીંયા આવ્યા છીએ અને ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રાવણના છેલ્લા સપ્તાહની અંદર નદીના અંદર નીર આવ્યા છે તો ખુશીનો માહોલ છે અને આ નીચાણવાળા વિસ્તારોમાં ટોટલી જગ્યાએ પાણીના આવરાથી ખૂબ લોકો રાજી થયા છે અને પાણીની ખૂબ જરૂર હતી કે જેના કારણે નદી અને અમારા બોરના સ્થળ ઊંચા આવે। અત્યારે વર્તમાનમાં ડેમ કુલ 87% ભરાયો છે અને ઉપરવાસમાં ખૂબ સારા એવા પ્રમાણમાં સદર ચોમાસા દરમિયાન વરસાદ પડ્યો છે, જેના કારણે અત્યારે કુલ સ્પિલવે અને કેનાલમાં થઈને કુલ 1525 ક્યુસેક જેટલું પાણી અત્યારે ચાલુ છે છોડાયેલું। અને જો વધુમાં જો ઉપરવાસમાં સારો વરસાદ પડશે તો હજુ વધુ આપણને નદીમાં પણ અને કેનાલમાં પણ સારો એવો લાભ મળશે પાણીનો।